થયો છે તો ભગવાનનું ભજન કરી લેજો. અજામિલ જેવો પાપી જો તરી જતો હોય તો આપણા પાપ તો કાંઈ નથી. ભાગવતમાં એવું લખ્યું છે કે અજામિલના પાપ જો લખ્યા હોય ને તો એક બાજુ ભાગવત પુસ્તક થાય ને એટલે એના પાપનું પુસ્તક થાય. એવો પાપી પણ જો તરી ગયો હોય તો આપણા માટે તો ભગવાન વૈકુંઠના દ્વાર ખોલી નાખે, એમાં બિલકુલ શંકા નથી. પણ ટ્રસ્ટ ઇઝ ગોડ, આમાં વિશ્વાસ હોવો જોઈએ. કેવો વિશ્વાસ? અમે અનુપભાઈ ત્યાં હમણાં 2 દિવસથી ઉતારો છે, એ લોકોને જોરદાર તાળીઓથી વધાવી લો. એવી સેવા કરે છે. તો એ બેન કહેતા હતા કે 1000 વીછી ડંખ મારે ને એટલી મૃત્યુની વેદના છે માતાઓ, અને આપણે એમાંથી પસાર થઈ ગયા છીએ. કોઈ 90 વર્ષના માજી હોય એકદમ વડીલ, અને આપણે એને પૂછીએ કે માણી હવે, એ કે બસ હવે તો ભગવાન લઈ જાય ને તો સારું. પણ એ વાતો કરતા કરતા બાજુમાંથી સાપ જોઈ જાય ને તો એ 90 વર્ષના માળી આપણા કરતા દોડીને આગાવ્યા જાય. કારણ કે એને ખબર છે કે મૃત્યુની વેદના કેવી છે. માતાઓ બહેનો, માતાના ઉદરમાં તમે ઊંધા લટકેલા હતા, અંદર પેટની અંદર એવા જીવડા કરડે છે ને, એ જીવ અસંખ્ય વખત બેભાન થઈ જાય અને ઊંધો લટકેલો જીવ પરમાત્માને પ્રાર્થના કરે, હે નારાયણ, મને આ દુઃખ સહન નથી થતું, તું મને આમાંથી મુક્ત કર. હું તારું ભજન કરીશ, હું તારું રટણ કરીશ, હું તારું સ્મરણ કરીશ. પણ જેવો જીવ અહીંયા આવે એટલે ભગવાનને ભૂલી જાય. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, તું હજારો વખત જન્મી ચૂક્યો છો, હજારો વખત મરી ચૂક્યો છો, આ આવાગમન ચાલુ જ છે. તું ભગવાનનું ભજન કર. હવે હું આ સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ એ હું તને સમજાવું છું. સૌ પ્રથમ આ જગતની અંદર ચારે બાજુ જળ જ હતું, કોઈ વસ્તુ હતી નહીં. ભગવાનનું નામ નારાયણ શું કામ પડ્યું છે? કે પાણીનું એક નામ છે નાર. નાર મારે નાર એટલે નારાયણ. હરિને નારાયણ શું કામ કહેવાય? નાર એટલે પાણી, પાણીમાં રહેનાર. જ્યારે ભગવાન એક જ હતા, શેષનાગની સૈયા ઉપર ભગવાન સુતાતા, ચારે બાજુ પાણી હતું, અને ભગવાનને વિચાર થયો કે એકમાંથી મારે અનેક બનવું છે. એટલે ભગવાનની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું. કમળ ઉપર બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. બ્રહ્માજીએ ચારે બાજુ વિચાર કર્યો કે મારો આધાર કોણ છે? હું ક્યાંથી આવ્યો? ચારે બાજુ આમ જોવા લાગ્યા કે આ મારો આધાર કોણ, હું આ કઈ રીતે આવ્યો? આ બ્રહ્માજી એટલે આપણે વિચાર કરવાનો કે મારો આધાર કોણ છે, મને શા માટે મોકલ્યો છે. હજારો વર્ષ બ્રહ્માજીએ વિચાર કરી અને કમળની દાંડીમાં નીચે ઉતર્યા. કમળ એટલે આપણું શરીર. આ અંદર બોલે ને એ જ પરમાત્મા છે, અને બીજી કઈ ગોતવાની જરૂર નથી. આ બીજાને આપણે બહુ ઓળખીએ બધાને, પણ એક વખત તમારા આત્માને તમે ન ઓળખો ત્યાં સુધી આ 84 લાખ યોનીના ફેરા મટશે નહીં. તમારા આત્માને ઓળખી લો કોણ છે. નહીં તો મટે રે મને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો આવું
જમણા ને માંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મને હોરી. એવા કોયલ ને કાગડો એ રંગે રૂપે એક જ છે હોરી. એવી કોયલને કાગરે એ રંગે રૂપે એક સે હોય. કોયલ એને હો કોયલ એને વાણે થકે ઓળખાય રે એવા આત્માને ઓળખ્યા વિના રે એ લખ ચોર્યાસે નહીં તો મટે રે હોરી. આપણે બીજા બધાને ઓળખીએ પણ આત્માને નથી ઓળખતા. આ અંદર બેઠો ને એ ભગવાન જ છે, બીજો કોઈ નથી. બ્રહ્માજી હજારો વર્ષે દાંડીમાં ઉતર્યા, સંશોધન કર્યું કે મને કોણે મોકલ્યો છે. અંદર જેવા ઉતર્યા એટલે અંદર અવાજ આવતો તો ટપ ટપ, જેમ આપણા હૃદયની અંદર જે ધબકારા છે ને એવો અવાજ બ્રહ્માજીને આવ્યો. એણે વિચાર કર્યો કે મને કોઈ તપ કરવાનું કહે છે. હજારો વર્ષ એણે તપ કર્યું ત્યારે ભગવાન એને પ્રસન્ન થયા છે. બ્રહ્માજીને કીધું કે હે બ્રહ્માજી, મારે એકમાંથી અનેક થવું છે. એકમાંથી અનેકનો અર્થ એ થાય કે ગીતાની અંદર ભગવાને કીધું છે કે મમે વાસે જીવ લોકે જીવ ભૂતા સનાતના, તમામ જીવો મારો અંશ છે. બ્રહ્માજી કીધું તો મારે શું કરવાનું? એ કે સૃષ્ટિનું સર્જન કરો, મારે એકમાંથી અનેક થવું છે. બ્રહ્માજી વિચાર કરે છે કે કદાચ હું સૃષ્ટિનું સર્જન કરું અને મને માયા લાગે તો. એટલે ભગવાને ચતુર શ્લોકી ભાગવત બ્રહ્માજીને પહેલી વહેલી સંભળાવી. આ ભાગવત કેટલા શ્લોકની હતી? 4. વ્યાસે એનો વિસ્તાર કરી 18,000 શ્લોક બનાવ્યા છે. ભગવાન પ્રોક્તા ઇતિ ભાગવતો, ભગવાને 4 શ્લોકમાં પ્રથમ બ્રહ્માજીને આ કથા સંભળાવી. બ્રહ્માજીએ નારદજીને સંભળાવી, સનત કુમારોને સંભળાવી, વ્યાસજીને સંભળાવી. વ્યાસે આ બધી લખી સુખદેવજીને આપી, સુખદેવજીએ પરીક્ષિતને આપી અને એમાંથી આપણા સુધી આ ભાગવત પહોંચી. બ્રહ્માજીએ વિચાર કર્યો કે મને આજ્ઞા કરી છે પણ આ પૃથ્વી તો રસાતાળમાં છે. આ પૃથ્વી કેમ સૃષ્ટિનું સર્જન કેમ કરવું? એટલે બ્રહ્માજીના કાયાના 2 ભાગ થયા, એક મનુ અને એક શત્રુપા. એટલે આપણે બધા શું કહેવાય? મનુષ્ય. મનુ ને શત્રુપામાંથી આપણી ઉત્પત્તિ થઈ એટલે આપણે મનુષ્ય કહેવાય છીએ. મનુ મહારાજને 3 પુત્રી અને 2 પુત્ર થયા, એમાંથી આખું વિશ્વ ભરાણું છે. 3 દીકરીઓ હતી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 દીકરા હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ.
આકૃતિ દેવહૂતિ ને પ્રસૂતિના લગ્ન એમણે કર્યા છે. આકૃતિને ઋષિ રુચિ સાથે પરણાવી, દેવહૂતિને કરદમ ઋષિ સાથે પરણાવી અને પ્રસૂતિને દક્ષ મહારાજ સાથે પરણાવી છે. આકૃતિ એમને ત્યાં યજ્ઞ નારાયણ નો જન્મ. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દેવહૂતિ અને કરદમ ને ત્યાં ભગવાન કપિલ મુનિનો અવતાર, ભગવાનનો જ અવતાર છે. બોલીએ કપિલ મહારાજ કી જય. કપિલ મુનિએ સાંખ્ય શાસ્ત્ર યોગ અને અહીંયા પુત્ર ગુરુ બન્યા, માને શિષ્ય બનાવી સાંખ્ય શાસ્ત્રનો યોગ બતાવી. સિદ્ધપુરની અંદર આ કરદમ ઋષિનો આશ્રમ હતો અને એ એટલી બધી તપશ્ચર્યા કરી કે સ્વયં ત્યાં હરિ આવ્યા અને જોયું કે આટલી બધી મારી સેવા કરે છે. નારાયણની આંખમાંથી 2 આંસુના ટીપા પડ્યા એટલે ત્યાં નારાયણ સરોવર છે. અને ત્યાં માતૃ શ્રાદ્ધ કરાવવા કોઈ પણ જાય એની માને મોક્ષ મળે ને મળે. સિદ્ધપુરની અંદર કપિલ મુનિએ માને સાંખ્ય શાસ્ત્રનો યોગ બતાવ્યો છે. પછી પ્રસૂતિને ત્યાં ધર્મ સાથે એને પરણાવી 13 કન્યાઓ. એક અગ્નિનારાયણને પરણાવી, એક પિતૃનારાયણને પરણાવી અને દક્ષ પ્રજાપતિની એક દીકરી શિવ સાથે પરણાવી જેનું નામ સતી હતું. આ કથા કરતા હતા એટલે પરીક્ષિત મહારાજે સુખદેવજીને પૂછ્યું, ગુરુદેવ આ શિવની સાથે સતીને પરણાવી તો દક્ષ પ્રજાપતિ સાથે શિવને વૈમનસ્ય વેર કેમ બંધાયું? ત્યારે વાત કરવા લાગ્યા કે એક વખત પ્રયાગમાં ધર્મ સત્ર ભરાણું તો બધા જ ભેગા થયા. શિવને પણ ત્યાં બોલાવવામાં આવ્યા અને દક્ષ પ્રજાપતિ અભિમાનમાં સૌથી પાછળ આવે છે. બધા એને આદર સત્કાર કરે. મહાદેવ ત્યાં બેઠા હતા. દક્ષ પ્રજાપતિ કીધું કે મને સન્માન કેમ નથી આપતો? મારો જમાઈ છે. બ્રહ્માજીએ કીધું એટલે મેં આની દીકરી પરણાવી છે, પણ આ તો માણસ છે જ નહીં. જુઓ ને, મહાદેવ માટે આવું બોલે છે. આના માણસમાં છે જ નહીં. વાઘ ચર્મ પહેરે છે, ચિતાની ભસ્મ ચોળે છે, સ્મશાનમાં રહેનારો, એને શું ખબર પડે કોને સન્માન અપાય? જો માતાઓ, અત્યારે તો જમાઈ છે ને સાસુ સસરાને બાપુજી કરીને પગે લાગે. હકીકત જમાઈને પગે ન લગાડે. તમારી દીકરીને જમાઈને પગે ન લગાડાય, પાપ લાગે. અત્યારે તો એના મા બાપને ભૂલીને સાસુ સસરાને પિતાજી કરીને પગમાં પડે. જમાઈને પગે ન લગાડાય, તમારી દીકરીને પગે ન લગાડાય. કોઈ સાધુ સંત હોય ને એની પાસે સન્માનની અપેક્ષા ન રખાય. આ દક્ષ પ્રજાપતિએ શિવ માટે ગમે તેવું બોલ્યા છે. શિવને કઈ ખબર નથી. હવે દક્ષ પ્રજાપતિએ બદલો લેવા માટે થઈ એક બૃહસ્પતિ સવ યજ્ઞનું આયોજન કર્યું. બધાને આમંત્રણ આપ્યું, પણ શિવને ન આપ્યું. શિવને આમંત્રણ ના આપ્યું એટલે બધાને ખબર પડી કે શિવને આમંત્રણ નથી, એટલે બધા કૈલાસ ઉપરથી વિમાન લઈને નીકળે. સતી અને મહાદેવ બેઠા છે કે આ બધા ક્યાં જાય છે? મહાદેવે કીધું જ્યાં જાય ત્યાં સતી જાઓ. એ કે ના, બહુ સતીએ કીધું એટલે મહાદેવે કીધું તમારા પિતાને ત્યાં યજ્ઞ છે ને ત્યાં બધા જાય છે. એને કીધું મારે જવું છે. કે તારે નથી જવું, રહેવા દે, આપણે આમંત્રણ નથી એટલે ન જવાય. શિવને ખબર હતી કે આ એકાબીજાને નીચા બતાવવા માટે ધર્મ કાર્ય કે કોઈ પણ કાર્ય ક્યારે સિદ્ધ થતું નથી. બીજાને નીચે બતાવવાનો ક્યારેય પ્રયાસ ન કરો. સતી માન્યા નહીં. યજ્ઞમાં ગયા, ત્યાં ક્યાં બધા બ્રાહ્મણો બેઠા હતા. ઈશાન ખૂણાની અંદર જોયું તો શિવનું સ્થાન ખાલી હતું. સતીએ કીધું કે હે પિતાજી, તમે મારા પતિનું અપમાન કર્યું છે. સતીને એટલો બધો ક્રોધ આવ્યો ને, જે યજ્ઞ ચાલતો હતો ને
સતી આ બાજુ ચારે બાજુ જોઈ, હમણાં જેમ પ્રલય થઈ જશે એટલા આવેશમાં આવી ક્રોધમાં આવે છે. અને સતીને ક્રોધ આવતા જમણા અંગૂઠાની અંદરથી અગ્નિ પ્રગટ કરી અને જે યજ્ઞ ચાલતો હતો સતી એમાં પોતે પડી અને બળીને ભસ્મ થયા છે. આ બાજુ મહાદેવને ખબર પડી કે સતી યજ્ઞમાં બળી ગયા છે અને આ બાજુ તાંડવ કરવા લાગ્યા છે મહાદેવ. જાણે પૃથ્વીનો પ્રલય થઈ જવાનો હોય એમ. હજીસેલ સમસ્રમ વિશાલ જટા જોટ ચંદ્રભાલ રંગ વિતરલ માલ વિમલ નીર ગાજે લોચન તૈનાલ લાલ ચંદન કી ઘોરી બાલ સિંદૂર લાલ મુકુટે વરસાજે. મહાદેવ પોતે તાંડવ કરવા લાગ્યા છે. બધાને એમ થયું કે પૃથ્વીનો લય થઈ જશે. બધાય પાસે જઈ મહાદેવની પાસે પ્રાર્થના કરે છે. મહાદેવે જટા પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યા. જાઓ, ખોટું કરવા માટે યજ્ઞ કરે છે, યજ્ઞનો ધ્વંસ કરી નાખો. વીરભદ્ર આવી યજ્ઞનો ધ્વંસ કરી નાખે છે. બધાના દેવતાના કહેવાથી દક્ષનું માથું કાપી નાખ્યું હતું. પછી અજનું માથું ચડાવી એને પણ ભગવાન સજીવન કરે છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, હવે તું ખાલી કથામાં લક્ષ્ય આપ. આ 3 દીકરીઓની વાત કરી. મનુ મહારાજના 2 પુત્ર હતા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. એની હું તને કથા કહું છું, સાંભળ. ઉતાનપાદ એટલે શું? જન્મ સમય જેના પગ ઊંચા હોય એ ઉતાનપાદ. આપણે બધા જ ઉતાનપાદ છીએ. આપણો જન્મ થાય ને ત્યારે પહેલા મસ્તક આવે છે, પગ પાછળથી આવે એટલે આપણા ઊંચા પગ એટલે ઉતાનપાદ. અને આપણે બધાને બે પત્ની છે, એક સુરુચિ અને સુનીતિ. પણ આપણને નીતિ ગમતી, આપણની રુચિ ખોટામાં જ વધારે છે. આ ઉતાનપાદને 2 પત્ની હતી, સુરુચિ અને સુનીતિ. એમાં સુરુચિ હતી ને એ એને વધારે વાલી હતી, નીતિ ગમતી નહીં. પણ નીતિને એક પુત્ર હતો અને એનું નામ હતું ધ્રુવ. એક દિવસ ઉતાનપાદ પોતાના સિંહાસન પર બેઠા હતા અને ધ્રુવ મહારાજ 8 વર્ષની ઉંમર. એને એમ થયું કે ચાલ પિતાજીની ગોદમાં બેસું. જેવો આમ ચડવા ગયો ને એટલે ત્યાં સુનીતિ બેઠી હતી કે નીચે ઉતાર, તારી માં દાસી છે, આ રાજાને હું વધારે પ્રિય છું. તારે જો પિતાની ગોદમાં બેસવું હોય ને તો મારે ત્યાં જન્મ લેવો પડે. 8 વર્ષની ઉંમરના ધ્રુવ રડતા રડતા માં પાસે આવીને કીધું, હે માં, હું પિતાજીની ગોદમાં બેસવા ગયો અને મને બેસવા ન દીધો. એટલે નીતિએ કીધું, બેટા તારે આ પિતાની ગોદમાં શું કામ બેસવું? જો તારે બેસવું હોય તો જગત પિતાની ગોદમાં બેસની. અને ધ્રુવ મહારાજને એમ થયું કે હવે મારે આ પિતાની ગોદમાં નથી બેસવું, મારે નારાયણને મળવું છે. એટલે માતાના આશીર્વાદ લઈ 8 વર્ષની ઉંમરમાં ધ્રુવ પોતાનું ઘર છોડીને નીકળી ગયા. માએ કીધું, બેટા ગમે ત્યાં જા, સાધુ મળે, સંત મળે, કોઈ બ્રાહ્મણ મળે, જ્યાં આવી કથા થતી હોય, જ્યાં સત્સંગ થતો હોય ત્યાં તું બેસજે. અને ધ્રુવ મહારાજ 8 વર્ષની ઉંમરે ઘરેથી નીકળ્યા. થોડે દૂર ગયા એટલે નારદજી એને સામેથી મળે છે. ઘણા લોકો કે અમારે ગુરુ કરવા છે પણ મળતા નથી અમને. તું શિષ્ય બની જા ને તો ગુરુ તને તારા ઘરે આવશે સામેથી. ધ્રુવ મહારાજને નારદજી મળ્યા. નારદજી કીધું, બેટા કોણ છે તું? એ કે મારું નામ ધ્રુવ છે. હા, કોનો દીકરો છો? એ કે ઉતાનપાદ. રાજાનો દીકરો છો? એ કે હા. તો આ જંગલમાં ક્યાં જા છો? એ કે મારે ભગવાનને મેળવવા છે. નારદજીએ કીધું, બેટા તો તારી નાની ઉંમર છે, આ જંગલમાં હિંસક પશુઓ હોય તને બીક નથી લાગતી? નારદજીએ કીધું કે માના ઉદરમાં જે રક્ષા કરે એ પરમાત્મા અહીંયા પણ મારી રક્ષા કરશે.
નીકળી ગયા નારદે કીધું કે હે ધ્રુવ, તારે ભગવાનને મેળવવા હોય તો હું તને એક મંત્ર આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપી નારદજી ત્યાંથી જતા રહ્યા. ધ્રુવ મહારાજ જંગલમાં જઈ એક જગ્યાએ બેસી અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરી અને એક વખત બ્રહ્માંડ ડોલવા માંડ્યું કે આટલી ઉંમરનો બાળક. લક્ષ્મીએ કીધું, હે નારાયણ, તમે દર્શન આપવા જાઓ. ભગવાન કે મારે નથી જવું. એક નાનો બાળક ખાલી પાંદડા ખાઈ ખાઈને ભગવાનનું ભજન કીર્તન કરે છે. પછી તો આમાં એવું લખ્યું, પાંદડાય બંધ કર્યા, ખાલી આહાર, વાયુનો આહાર લઈ નારાયણ નારાયણ કરે છે. લક્ષ્મીજી કે તમે જાઓ. એટલે ભગવાને કીધું કે મારે દર્શન આપવા જવાના ન હોય. આવી જે ભક્તિ કરે ને, ભગવાન કે મારે એનું દર્શન કરવા જવું છે. સ્વયં નારાયણ ત્યાં આવ્યા, ધ્રુવને અવિચળ રાજ આપી. ભગવાન, હવે આનો અર્થ એ થાય કે અમુક લોકોને 80 વર્ષે નારાયણ નથી દેખાતા, પણ ધ્રુવ જેવી ભક્તિ હોય ને તો 8 વર્ષે પણ હરિ તમારે ત્યાં આવી જાય છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, પછી વૃષભદેવની કથા આવે છે. જૈનોના જે તીર્થંકર હતા, એ વૃષભદેવનો પુત્ર હતો ભરત. એ ભરતને રાજ્યપાટ આપી વૃષભદેવ પોતે તપ કરવા વયા ગયા હતા. ભરતને એમ કીધું કે હે ભરત, આ દુનિયા નાશવંત છે, માટે બધું છોડી અને અંતમાં તમારે ભગવાનનું જ ભજન કરવાનું. એટલે ભરતજીએ પણ વૃષભદેવની જેમ રાજપાટ બધું છોડી ગંગાને કિનારે તપ કરવા વયા ગયા. આપણા દાંત પડી જાય ને, દાંત ન હોય વડીલને, પછી એમ કે હું શેરડી નહીં ત્યાગ કર્યો, પણ અંત સમયે હરણમાં એટલી બધી આસક્તિ થઈ ને, એટલે બસ હરણે ખાધું કે કેમ, હરણ ક્યાં ગયું? જે હરિમાં વૃત્તિ હતી એ હરણમાં આવી. ભાગવત એમ કે એને એક જન્મ હરણ યોનિમાં લેવો પડ્યો. આપણે અંત સમયે મને તેમ લાગે છે કે અંત સમયે અમુક ને તો ICICI બેંક પાસે જ ઉંદરડા બની મારા આટલા ખાતામાં રૂપિયા છે ને આયા છે ને, પછી ભગવાન કે ઉંદરડો બનીને બેંક પાસે આટા મેરા કરશે. આ ભાગવત એમ કહે છે, જેમાં આસક્તિ રાખો એમાં જ તમને પાછા ફરીવાર આવવું પડે છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, આ ભરતજી મહારાજને એમ થયું કે મેં આટલી ભક્તિ કરી. જો અમુક ગાડી ચલાવે ને તો એમ કે આપણે એમ કહીએ ને કે અહીંયાથી દ્વારકા જતા હોઈએ, જો નારાયણ ચુકાઈ ગયો તો પાછું 84 લાખ યોનીમાં આપણે આવવું પડશે. હરણમાં આસક્તિ થઈ એટલે એક જન્મ એને હરણનો લેવો પડ્યો. પછી હરણનો જન્મ લીધા પછી ભરતજીને એમ થયું કે બીજા જન્મની અંદર કઈ કરવું જ નથી, એટલે બીજા જન્મની અંદર એક બ્રાહ્મણને ત્યાં પોતે જન્મ લીધો. એણે વિચાર કર્યો કે સારું કર્મ કરો તો ફળ ભોગવવું પડે, ખોટું કર્મ કરો તોય ફળ ભોગવવું પડે, એટલે કઈ કર્મ જ નથી કરવું. એટલે બધા એને કે આ તો હાવ જળ જેવો છે, એનું નામ પડ્યું છે જળ ભરત. આ જળ ભરત કેવો? કોક એને હાર પહેરાવે તોય રાજી થાય, કોક એના ઉપર ધૂળ ઉડાડે તોય રાજી થાય, કોઈ ગાળ આપે તોય આનંદ પામે, ગમે ત્યાં ફેર્યા કરે. એક વખત રહોગણ રાજા ત્યાંથી પસાર થાય, એમાં 4 જણા એની પાલખી ઉચકેલી, એમાં એક જણો બીમાર પડ્યો અને આ જળ ભરતને ત્યાંથી નીકળવું. રાજાએ કીધું કઈ ઉભો રે, ઉભા રે, આ પાલખી ઉંચક. કે ચાલો. આ જળ ભરતે પાલખી ઉંચકી અને આમ જાય, નીચે જોઈને ચાલે કે મારા પગની નીચે કીડી તો મરી નથી જતી ને, એટલે જ્યાં કીડી આવે ત્યાં કૂદે. એટલે આ કૂદે એટલે આ પાલખી ઊંચી થાય અને રાજાનું માથું ભટકાય.
2-4 વખત એમ થયું કે રાજાએ કીધું આમ કોણ કરે છે? ઓલા તણકે અમે તો બરોબર ચાલ્યા, નવો છે ને ઈ આમ હાલે છે. રાજા કે ઉતારો પાલખી. ઉતારે અને હાથમાંથી આમ હેન્ટર કાઢ્યું, હું તને મારીશ. પેલા જડ ભરતે કીધું તમે મારવા વાળા કોણ? તમે કદાચ દંડ આપશો તો મારા શરીરને, હું શરીર નથી, હું તો આત્મા છું. આત્માને કોઈ દિવસ કઈ લાગે નહીં. પેલા રાજાને એમ થયું આવા શબ્દો. રાજાએ કીધું, 2 હાથ જોડી વિનંતી કરી કે તમે, હું શિવના ત્રિશૂળથી નથી બીતો, વિષ્ણુના ચક્રથી નથી ડરતો, પણ તમે બ્રાહ્મણ નથી ને, હું બ્રાહ્મણથી બીવું છું. માટે માતાઓ બહેનો, લેવાય તો બ્રાહ્મણના આશીર્વાદ લેજો, પણ બ્રાહ્મણની ક્યારે નિંદા નહીં કરતા. આપણે તો લગ્નમાં થોડોક મોઢો આવે ને અમૃતભાઈ, ત્યાં તો મહારાજને ખીજાવા મળી, હાય તું આમ કર. ઓલો શાંત કરવા આવે ત્યારે આપણે સામાન લેવા ગયા હોય કે થોડીક વાર બેસ, તો કાંઈ નહીં. અને ઓલો લેટ આવે એટલે મહારાજને ખીજાઈએ આપણે. બ્રાહ્મણને ક્યારેય દુભવ. અને બીજો આ કલયુગનો પ્રભાવ છે. આપણે મંડપ લાવી, બેન્ડ પાર્ટી લાવી, જાત જાતની મીઠાઈ બનાવી, રાતે મોટા વરાળને દિવસે 30 પેટી લાવી પેલી. પણ શાંતક કરવા હોય તો બ્રાહ્મણને પૂછે કેટલા, એટલા બધા 1100 થોડા હોય. એલા ઓલી પેટી બંધ કરીને આ સાચું કર્મ કરવા આવ્યો છે એને રાજી કર. તમારા ઘરેથી બ્રાહ્મણ રાજી થઈને જાય તો જ તમારું કાર્ય સાર્થક થાય છે. એટલે આ પૃથ્વીને બહાર લાવવા માટે થઈ સૌ પ્રથમ વરાહ ભગવાનનો અવતાર થયો. બોલીએ વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાને આવે અને પાણીમાં બધે આમ જોવા માંડ્યા. અંદર જોયું તો પૃથ્વી હતી. પોતાની દાઢમાંથી પૃથ્વીને બહાર લાવતા ત્યાં એને એક હિરણાક્ષ નામનો એક રાક્ષસ એની સાથે યુદ્ધ કરે છે. કે આ હિરણાક્ષ કોણ હતો? સુખદેવજી મહારાજે કીધું, પરીક્ષિત તું પ્રશ્ન કર્યા કરીશ તો મારે કથા ક્યારે સંભળાવી? સાંભળ, આ ભગવાનના જય અને વિજય 2 દ્વારપાળો હતા અને ભગવાનની ચોકી કરતા હતા. એક વખત બ્રાહ્મણોનું અપમાન કરવાથી આ દ્વારપાળો બ્રાહ્મણે શ્રાપ આપી દીધું, જાઓ તમે અધમ યોનિમાં તમારો જન્મ થશે. તો એના 3 અવતારો થયા છે. એક રાવણ અને કુંભકર્ણ, બીજો દંતવક્ર અને શિશુપાલ. આ બધા જ એના અવતારો છે. હિરણાક્ષ અને હિરણાકશિપુ એના 3 અવતારો થયા. એ આ રાક્ષસ દિતિ અને કશ્યપને ત્યાં આ બંને પુત્રનો જન્મ થયો. હિરણાક્ષને ભગવાને મારી નાખ્યો એટલે એનો જ ભાઈ હિરણાકશ્યપુ આખા ગામમાં કોઈને ભગવાનનું નામ નથી લેવા દેતો. મારા ભાઈને નારાયણે માર્યો ને એટલે નારાયણનું નામ નહીં લેવા દઉં કોઈને. ગામમાં ઘરે ઘરે એના ફોટા લગાડી દીધા. એ કે હું જ ભગવાન છું. અત્યારે તો કેટલા ભગવાન એવા નવા. બોલો કે હું જ ભગવાન છું. એણે વિચાર કર્યો કે મારે તપ કરી અને નારાયણને હરાવવા છે. એક વખત એ જંગલમાં તપ કરવા માટે જાય. પોતાની પત્ની કયાધુને કીધું, હું 1000 વર્ષ તપ કરવાનો છું. જેવા જંગલમાં જઈને તપ કરવા ગયા અને ત્યાં જઈને બેઠા ને તો એક પોપટ હતો ઝાડ ઉપર, નારાયણ નારાયણ બોલતો હતો. હિરણાકશ્યપુને એમ થયું, હું જેને હરાવવા માટે તપ કરું એ તો મારા દુશ્મનનું નામ બોલે છે. એટલે પોતાના ઘરે પાછો આવ્યો. પોતાની પત્ની કયાધુએ કીધું, કેમ તમે આવ્યા? એને કીધું, હું તપ કરવા ગયો ને એટલે મારા દુશ્મનનું નામ લેતા હતા એટલે હું પાછો આવી ગયો. કયાધુએ કીધું, તમારા દુશ્મનનું નામ શું લેતું હતું પોપટ? એ કે નારાયણ. કયાધુને એમ થયું કે જેને કોઈનું નામ નથી લેવા દેતો એ પાપી નારાયણ બોલે છે. કયાધુએ કીધું કે તો હું તમને ચા બનાવી આપું? એ કે હા બનાવ.
આજે હું પાછો તપ કરવા જવાનો નથી, એ મારા દુશ્મનનું નામ. એ કે શું બોલતા હતા? એ કે નારાયણ. કયા ધુએ વાત વાતમાં આ દુષ્ટને 108 વખત નારાયણનું નામ લેવડાવ્યું, એટલે એને ત્યાં પ્રહલાદજીનો જન્મ થયો છે. પ્રહલાદજી નાનપણથી ભગવાનની ભક્તિ કરે. આ ના પાડે કે ભગવાન હું જ છું. પ્રહલાદજી કે નહીં, પિતાજી તમારો કોઈ બાપ છે. આ ઈશ્વર સર્વોપરી છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, ભગવાન સર્વોપરી છે. પ્રહલાદજીને એટલી યાતનાઓ આપીને છતાં એને નારાયણનું નામ ન મૂક્યું. એને સ્કૂલમાં મૂક્યા તો બધા છોકરાને પાસે બેસાડી અને પ્રહલાદજી ભગવાનની ધૂન કરાવે છે. હિરણ્યકશ્યપને એમ થયું કે હું બીજાને ના પાડું ને મારો દીકરો મારી વાત માનતો નથી. હે પ્રહલાદ, બોલે હા. તો આ સ્કૂલમાં જઈને ભગવાનનું ભજન કરે કે હા? હે પિતાજી, આ મનુષ્ય અવતાર ભજન કરવા માટે જ મળ્યો છે. મારું ભજન કરની? એ કે પિતાજી તમને બનાવવા વાળા તો પરમાત્મા છે, એનું જ ભજન કરાય ને. એટલી બધી યાતના આવે છે, પણ પ્રહલાદજી ભગવાનનું ભજન બંધ નથી કરતા. એક વખત આ રાજાને એમ થયું કે આને હવે મારી જ નાખો. આખી સભા બોલાવી અને આ પ્રહલાદને મોટા કેદખાનામાં બહારથી તાળું મારી દીધું કે આને કોઈએ કઈ ખાવા આપવાનું નથી. મારો નારાયણ ભગવાન ત્યાં કયાધુ બની અને જેલની અંદર પ્રહલાદજીને ભોજન આપવા માટે જાય છે. કારણ કે આ તો દુષ્ટ છે. ઓલો મારું ભજન કરે છે તો મને કોઈ કરુણાનો સાગર ન કે. એટલે ભગવાને કયાધુનું રૂપ લઈ પ્રહલાદજીને ખવડાવે છે. એક વખત રાજાને ક્રોધ આવ્યો, આવી સભા ભરાણી અને સભાની અંદર એક લાલ મોટો થંભ મંગાવ્યો અને એને ગરમ કર્યો છે. પ્રહલાદજીને કીધું અહીંયા આવ પ્રહલાદ, ભગવાન ક્યાં છે? એ કે બ્રહ્માંડના અણુ અણુમાં વાસ કરો. આખા બ્રહ્માંડમાં પરમાત્મા છે. એ કે અહીંયા છે? એ કે હા. આ થંભ પ્રગટ કરીને દેખાડ્યો કે આમાં, એ કે એમાંય છે. આવ પ્રહલાદ, તારા પરમાત્મા હોય તો તું ત્યાં આવ. અને પ્રહલાદજી ધીમે ધીમે આવે. ભગવાનને એમ થયું નાનું બાળક છે, કદાચ ડરી જશે. જેવા પ્રહલાદજી આવ્યા અને મોટો થંભ પ્રગટ થયો તો એના અંદર કીડીની આરામ ચડતા જોઈ પ્રહલાદજીને વિચાર આવ્યો કે જો કીડીને મરવા ન દે તો મારો પરમાત્મા મને મરવા ન દે. આવી અને જ્યાં બાત કીડી છે ત્યાં તો થંભ તૂટ્યો અને અંદરથી ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. બોલ્યા નૃસિંહ ભગવાન કી જય. અને હિરણ્યકશ્યપુએ બિલ બનાવ્યું હતું એક મોટું. દિવસે ન મરું, રાતે ન મરું, સવારે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, બ્રહ્માજીના કોઈ માણસથી ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું, નીચે ન મરું, ઉપર ન મરું, ઘરમાં ન, ક્યાંય મરું જ નહીં. આ બિલ હતું ને એ નૃસિંહ ભગવાને કીધું કાંઈ લાવ. નૃસિંહ ભગવાનને એટલો બધો ક્રોધ આવ્યો ને પોતાના ખોળામાં હિરણ્યકશ્યપ બોલ તું નીચે છો કે ઉપર? ખોળામાં રાખ્યું એટલે નીચે નહીં, ઉપરે નહીં, અને ઘરના ઉંબરમાં રાખ્યો અડધામાં. તું બહાર છો કે અંદર? એ કે બારે નહીં, અંદરે નહીં. આ શરીર માણસનું અને મુખ સિંહનું. બોલ હું કોણ છું? એ કે તમે માણસ છે નહીં, પશુ નહીં.
પોતાના નખ વધારી અને એને ચીરી નાખ્યો. બોલ આને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર? એ કે અસ્ત્રય નહીં, શસ્ત્રય નહીં, લીલુંય નહીં, સૂકુંય નહીં. એણે કીધું પ્રભુ આ કલમની મને ખબર નહોતી. એટલે આપણી મોટામાં મોટી કલમ નારાયણ પાસે છે. એટલા બધા ક્રોધમાં આવ્યા ને બધાને એમ થયું કે લક્ષ્મીજીને બોલાવો તો આનો ક્રોધ શાંત થાય. લક્ષ્મીજી આવ્યા ને આમ જોયું કે મારું કામ ને આટલા ક્રોધિત ભગવાન. બધાને એમ થયું કે ભગવાનનો ક્રોધ શાંત ન થાય એટલે પ્રહલાદજીને પાસે મૂક્યા એટલે ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો. ભગવાને કીધું હે પ્રહલાદ માંગ, શું આપું? પ્રહલાદજીએ કીધું કે હે પ્રભુ, મારા પિતાએ મને જે તકલીફ આપી તે, પણ તમે એને ગતિ આપો. જો આ પ્રહલાદ, એના પિતાએ એટલી યાતના આપી છતાં એણે એમ કીધું કે મારા પિતાને ગતિ આપજો. ભગવાને કીધું પ્રહલાદ, તારા જેવા દીકરા હોય એના પરિવારમાં ગતિ જ હોય. જેના દીકરા આવી ભાગવત કથામાં ભાગ લેતા હોય ને એના પરિવારમાં પિતૃઓને ગતિ મળે મળે ને મળે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, પછી દેવો દાનવો એટલા બધા બાંધ્યા, સમુદ્ર મંથન કર્યું. અંદરથી લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક, સુરા, ધનવંતરી, ચંદ્રમા, ગાવો, કામ, દુધાસુરે, સ્વર્ગજો, રંભાધિ દેવાંગના, અશ્વ, સપ્તમુખો, સુધા, હરિધનુ, આ બધી જ વસ્તુ અંદરથી નીકળે એટલે બધાએ પોતપોતાની રીતે વસ્તુ સારી સારી લેવા માંડ્યા છે. લક્ષ્મીજીને કીધું તમારે કોની પાસે જવું? તો એ લક્ષ્મીજી નારાયણને વેર્યા છે અને અંદરથી અમૃત નીકળ્યું. અહીંયા આપણને બધાને ખબર છે કે અત્યારે કુંભ મેળો ચાલે છે. આ કુંભ મેળો છે એટલે બધા ગયા ખરા, પણ એનો અર્થ શું? આ સમુદ્ર મંથન થયું ને એમાંથી અમૃત નો કુંભ નીકળ્યો હતો અને એ કુંભ લઈ દેવતાઓને એમ થયું કે અમે પી જઈએ, દાનવો કે નહીં અમને તે પીવો દે. એ એકાબીજા એ કુંભને આમ જોડતા હતા ને તો 4 જગ્યાએ ત્યાંથી અમૃત પીડ્યું. એ જગ્યાએ બધા અમૃતનું પાન કરવા માટે મેળો ભરાય, એને કુંભમાંથી અમૃત પીડ્યું એટલે એક કુંભ મેળો. આપણે નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર આ બધી જગ્યાએ 4 જગ્યાએ 3 વર્ષે ભરાય એટલે પહેલા જે મેળો ભરાયો હોય એ 12 વર્ષે પાછો ત્યાં ભરાય છે. આ સમુદ્રમાં થી નીકળેલું અમૃત ત્યાં પીડ્યું ને એટલે અમૃતનું પાન કરવા માટે થઈને બધા ત્યાં ભેગા થાય, એનું નામ કુંભ મેળો. અને હું તો એમ કહું તમને કે તમે ભાગ્યશાળી છો કે કુંભમાં ન જવાનું, પણ આ જ્ઞાન યજ્ઞ ના કુંભમાં તમે આવી ગયા ને તો કુંભ જેટલું જ પુણ્ય તમને મળશે. વડીલો માતાઓ ત્યાં ન જઈ શકે, પણ 7 દિવસ આ મેળામાં આવો ને જ્ઞાન યજ્ઞમાં તોય કુંભ મેળાનું પુણ્ય મળશે. દેવો ને દાનવો ઘણી વખત યુદ્ધ કરે છે. એમાં એક વખત ભૃગુ કચ્છની અંદર બલિ રાજા એક યજ્ઞ કરતા હતા. એ યજ્ઞ એટલા માટે કરતા હતા કે દેવતાઓને હરાવવા માટે એ યજ્ઞ ચાલુ હતો. એટલે ભગવાને વિચાર કર્યો કે આ યજ્ઞ કરી નાખશે તો દેવતાઓ સત્યને માર્ગે ચાલે છે. સત્યને હરાવવા માટે જ્યારે કોઈ પ્રયાસ કરે ને એટલે ભગવાન એનું કાર્ય સિદ્ધ નથી થવા દેતા.